જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું મેક્સિકન ડિશિસ, પણ એની જે બેઝિક શરૂઆત છે એ છે સોસ. મેક્સિકન સોસીસ અગર હોય ઘરમાં તો તમે કોઈ પણ વાનગી બનાવી શકો છો. તો આજે આપણે અહીંયા બનાવશું જૈન મેક્સિકન સોસ. જેની સામગ્રીમાં આપણને લાગશે ટોમેટો, રેડ કેપ્સિકમ, સૂકા લાલ મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, સાકર, ઓઇલ. આ જે બધા સોસીસ છે ખૂબ જ સિમ્પલ છે, પણ મેક્સિકન જે છે એ થોડું સ્પાઇસીનેસ હોય છે, એટલે એની અંદર આપણે સૂકા લાલ મરચાંનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ઓઇલ લેશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે આ કેપ્સિકમ નાખશું. એની અંદર આપણે આ સૂકા લાલ મરચાં પણ નાખી દઈશું અને હલકા મસ્ત રોસ્ટ મતલબ થોડા બળી જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને થવા દઈશું. હવે આપણે એની અંદર આજે બારીક ચોપ કરેલા ટોમેટોસ છે એ નાખી દઈશું. એને પણ આપણે 5 થી 10 મિનિટ થવા દઈશું. આપણો જે મેક્સિકન સોસ છે એ લાલ કલરનો જ હોય છે અને એની અંદર આપણે અંદર કોઈ બીજી ફ્લેવર નથી નાખી. પણ હજુ અગર તમને સ્પાઇસીનેસ જોઈતું હોય અને રંગ જોઈતો હોય તો તમે લાલ મરચું એની અંદર એડ કરી શકો છો, જેનાથી સ્પાઇસીનેસ પણ આવી જશે અને થોડું કલર પણ દેખાશે. હવે આ આપણું ઓલમોસ્ટ થવા આવ્યું છે. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, થોડું ગળપણ નાખશું ને આપણે એની અંદર ઓરિગોનોની જગ્યાએ અજમાનું ફ્લેવર નાખશું. હવે આપણે એને મિક્સરમાં વાટી લઈએ. આ આપણું બેઝિક મેક્સિકન સોસ તૈયાર થઈ ગયો છે. આપણો અહીંયા કલર ખૂબ જ લાઇટ છે. મેં તમને કીધું એમ તમે લાલ મરચું નાખીને એને થોડું હજુ કલર કરી શકો છો, પણ જરૂર નથી, કેમ કે જે કાશ્મીરી મરચાં આપણે યુઝ કરે છે ઓલરેડી એની સારી એવી તીખાશ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો આપણે આ એને સરસ મજાના બાઉલમાં સર્વ કરી લઈએ. આ આપણું મેક્સિકન સોસ તૈયાર થઈ ગયું છે. તો ઝટપટ આની રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.